સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને સુરત મનપા નોકરી કરતા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। સુરત શહેરમાં વ્યાજખોરો ત્રાસથી મનપાના કર્મચારીએ આપઘાત કર્યો છે। સુરતના અમરોલીમાં રહેતા 40 વર્ષીય વિનોદ ઝાવેડ નામનો યુવાને સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો, જેને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। વિનોદ પર તેવું થઈ ગયું હતું અને વ્યાજખોરો વારંવાર ફોન કરી તેને માનસિક ત્રાસ આપતા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરાયા હતા। હાલ તો વ્યાજખોરોને પકડી પોલીસે તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। તો બીજી તરફ અમરોલી પોલીસે મામલો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કાલ રોજ 4 થી 5 ના દરમિયાનમાં વિનોદભાઈએ પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આત્મહત્યાનું મૂળ કારણ જાણતા એમ ખબર પડે છે કે વ્યાજખોરોનો ત્રાસ અને એમનો કોલથી વારંવાર કોલ કરીને પરેશાન કરતા હતા, વ્યાજની ખંડણી કરતા હતા, જેના કારણે એમને માનસિક ત્રાસ થયો। એના કારણે એમને ફાંસો ખાઈ ઘરે આત્મહત્યા કરી છે। વ્યાજખોરનું અત્યાર સુધી તો કઈ ખબર પડતી નથી, નામ સામાન્ય રીતે સામે આવતું નથી, પરંતુ અમારી જાણ મુજબ એમ ખબર પડે છે કે વારંવાર એમને કોલ કરી ટોર્ચર કરી પરેશાન કરતા હતા, જેના લીધે આ ભાઈએ આવું પગલું ભર્યું છે। આગળની અમારી માંગ એક જ છે કે અમારા વિનોદભાઈના પરિવારને ન્યાય મળે, એના માટે આ વ્યાજખોરો સામે કાયદાકીય રીતે કડક પગલાં ભરવામાં આવે કે જેના કારણે આવું બીજી વાર થાય નહીં અને વિનોદભાઈને ન્યાય મળે, એ જ અમારી માંગણી છે।